નમસ્કાર મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાલતી સંચાલિત આ દ્રશ્ય આપણે જોઈને રોજ આપણો હૃદય તો કાપી ઉઠવો જોઈએ, પણ આપણો આત્મા જાગવો જોઈએ. જો આપણો આત્મા ના જાગે ને તો આપણે હવે હિન્દુ ના કહેવાઈએ. કેમ કે કહેવાતી સરકાર ભાજપના રાજમાં જે પ્રમાણે ગાય માતાની હાલત થઈ રહી છે, આપણે બધા જોઈ રહ્યા હોય તો આ ગાય માતાઓ દાણી લીમડા ઢોર પૂરવાનો ડબ્બો છે, ત્યાં આપણે 2 વર્ષ પહેલાં પણ આ ઢોર ડબ્બાની બધા ષડયંત્ર બહાર પડેલા, ત્યાં ગાય માતા આવી મૃત્યુ પામતી હતી. અને ફરીથી આ દ્રશ્યો તમે જો, આ ગાય માતા બીમાર છે, એમની વ્યવસ્થા છે, પણ હું તમને દ્રશ્ય બતાવીશ એવા કે જ્યાં ગાય માતાઓ મૃત્યુ પામી છે. અને ત્યાં ગાય માતાઓ મૃત્યુ પામ્યા બાદ ત્યાં ગાય માતાની આંખો કાગડાઓએ ફાડી ખાધી છે, એવા પણ દ્રશ્યો છે. આ કૂતરાઓ પણ અહીંયા મરી ગયા છે. આપને હું બતાવું છું, વધુમાં વધુ લોકો સુધી ફોરવર્ડ કરજો. કેમ કે કહેવાય, ચલો દશરથભાઈ પેલું બતાવો. તમે લોકો તમારા દશરથભાઈ, તમે તમારો આત્મા જગાડો, અમારી તમને નમ્ર વિનંતી છે. આ લોકો રોજ પ્રતિદિન ગાય માતાના સ્ટેચ્યુ બનાવીને તમે જુઓ, સરસ લોકોને સોશિયલ મીડિયામાં બતાવવાનું સારું, પણ ગાય માતા મૃત્યુ પામે ત્યાં સુધી આ લોકોની ઘોર બેદરકારી. અને હમણાં PM રિપોર્ટ આવી જશે કે ગાયને સારું ખાવાથી, ગાય પ્લાસ્ટિક ખાવાથી મૃત્યુ પામી ગઈ, તો પછી પ્લાસ્ટિક ખાવાથી ગાય માતા મૃત્યુ પામતી તો તમે જાણી જોઈને અહીંયા ગાય માતા મારવા વસ્તુ બને નહીં. એની જગ્યાએ તમે ના શર્માની જેમ આ સ્ટેટમેન્ટ આપી દો. મહેસાણા મહાનગરપાલિકાની જે આપણે ગાય માતા મૃત્યુ પામી, તેમાં તે લોકોએ એવું કહ્યું કે ગાય માતાને સારો ખોરાક ખાવાથી ગાય માતા મૃત્યુ પામી, તેમનું ડાયજેશન. એટલે એમ ગાય માતામાં આ લોકો ડાયજેશન લાવે કે ગાય માતાને ડાયજેશન ખરાબ થઈ ગયું, ગાય માતા મૃત્યુ પામી. પણ એ અધિકારીને ના દેખાયું કે 2 ફૂટનો ગારો હતો, ત્યાં શેડ નહોતું, ત્યાં ખાવાનો ખોરાક નહોતો. નાના વાછડીઓ તો કંઈ ખાધું નહીં હોય ને, એ નાના વાછડીએ પણ મૃત્યુ પામે. ત્યાં તમે સમજી લો, નાના વાછડું જે હતા ને એ બી મૃત્યુ પામે. હવે નાનું વાછડું તો ઘાસ ખાધું નહીં હોય ને, એની જગ્યાએ જો આ ગાય માતાના સરસ ફોટા લગાવીને હમણાંથી આ લોકો પૈસાનું ઉઘરાણું ચાલુ કરેલું કે અમે કરુણા મંદિર બનાવ્યું છે. અને કરુણા મંદિર આજે મને ફરીથી ખબર પડી, કરુણા મંદિરની તો કસાઈ ધામ ખોલ્યું છે આ લોકોએ. અહીંયા નાના વાછડું પણ છે, જો તમે જોઈ રહ્યા હો તો. પણ આ લોકો રોજ આમની બેદરકારી સામે આવી રહી છે. અને કહેવાતી સરકારની આપણી પાંજરાપોળના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે ભાજપ પ્રેરિત, ભાજપની મેયર, ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તમામ લોકો આમાં હોય અને એ લોકો નિર્ણય કરતા હોય. માલધારીઓની ગાયો પકડી જવાની હાઈકોર્ટના બહાને હાઈકોર્ટે કીધું 2017માં માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો અને પછી અમની ગાયો પકડો. તેની જગ્યાએ હાઈકોર્ટમાં 133 જગ્યાની પિટિશન કરી છે, ખાલી ઓનલી ફોર ગાય માતાની પાછળ જ આ લોકો પડેલા. એનું પરિણામ આ લોકો ભોગવી રહેશે, પણ અધિકારીઓ બચી જશે કાયમ. તમે જો આ ગાય માતાની હાલત એવી છે, આ દ્રશ્ય હું તમને બતાવીશ તો તમારું હૃદય કાપી ઉઠશે. આ કાન કપાઈ ગયો છે ગાય માતાનો, IMCનો ટેગ છે. અને આ છે આ ગાય માતાનું કૂતરા ફાડી નાખી છે. આ દ્રશ્ય જોવા એવા નથી. તમે જો આ ગાય માતા આપણને જોવે એટલે બધી પોકાર કરે છે કે બચાવો બચાવો, પોકાર કરી રહી છે. આપણી સામું જોઈ રહી. એનું ખબર છે કે આ બીજા તો હવે ઓછા હિન્દુ રહ્યા, કેમ કે બધા ભાજપવાળા થઈ ગયા ને, બધા હિન્દુવાળા. એટલે શું છે કે એ લોકોને દેખાય નહીં, એ લોકોને એવું ના દેખાયું કે આ ભાજપ